નમસ્કાર ખેડૂત મિત્રો, હું મનીષ ભાદરકા અને આપ જોઈ રહ્યા છો હાલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચણાના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે કયા કયા પગલાઓ ભરી શકાય અથવા કયા કયા મોલિક્યુલનો ઉપયોગ કરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી હું આજના આ વિડીયોમાં આપને આપીશ. જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો આ ચેનલ પર તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખેતીને લગતા આવા અવનવા વિડીયો અમે અમારા ચેનલ પર મૂકતા હોઈએ છીએ. તો આવો શરૂ કરીએ. ગયા વર્ષ કરતાં આ વર્ષે ચણાના પાકનું વાવેતર ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે ચણાના પાકની અંદર કયા મોલિક્યુલનો ઉપયોગ કરવાથી નિંદામણને નિયંત્રણમાં રાખી શકાય. તો ખેડૂત મિત્રો, જો શક્ય હોય તો નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે કોઈપણ પાકની ઉપર નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તો જે તે પાકનો વેજીટેટિવ ગ્રોથ અટકી જતો હોય છે, એટલે કે 6 થી 7 દિવસ સુધી પાકનો વિકાસ અટકી જતો હોય છે. એટલે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ અને માણસો દ્વારા શક્ય હોય તો નિંદામણને દૂર કરવું જોઈએ. અને ખાસ તો ચણાના પાકની અંદર તો આંતરખેડ શક્ય હોય છે, એટલે તેમાં આંતરખેડ કરી અને નિંદામણ દૂર કરી શકાય છે. અને જો માણસોની સગવડ ન હોય અને નિંદામણને પહોંચી શકાય તેમ ન હોય તો ત્યારે ક્વિઝાલ્ફોપ ઇથાઇલ 5% EC જે પંપે 30 થી 35 મિલી જ્યારે જમીનમાં 70 થી 80% ભેજ હોય ત્યારે ઘાટો છંટકાવ કરવામાં આવે તો તેમાં પટ્ટી પાંદવાળા એટલે કે કાર્યું, ખાર્યું, કૂટેલું એવા નિંદામણમાં સારામાં સારું પરિણામ મેળવી શકાય છે. ત્યારબાદ બીજા મોલિક્યુલની વાત કરીએ તો ફેનોક્સાપ્રોપી ઇથાઇલ 9.3% EC એ પણ પંપે 30 થી 35 મિલી ઉમેરી અને ઘાટો છંટકાવ કરવામાં આવે જ્યારે જમીનની અંદર ભેજ હોય ત્યારે, તો પટ્ટી પાંદવાળા નિંદામણમાં સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજા મોલિક્યુલની વાત કરીએ તો પ્રોપાક્વિઝાફોપ 10% EC એ પણ પંપે 30 થી 35 મિલી નાખી જમીનમાં 70-80% ભેજ હોય ત્યારે છંટકાવ કરવામાં આવે તો પટ્ટી પાંદવાળા નિંદામણમાં સારામાં સારું પરિણામ મેળવી શકાય છે. મિત્રો, તો આ ત્રણમાંથી કોઈ પણ એક મોલિક્યુલ લઈ અને છંટકાવ કરવામાં આવે તો ચણાના પાકમાં પટ્ટી પાંદવાળા નિંદામણમાં સારામાં સારું પરિણામ મેળવી શકશો, અને ચણાના પાકમાં ગોળ પાંદવાળો કોઈ પણ મોલિક્યુલ આવતો નથી કે એક જ નિંદામણનાશકનો ઉપયોગ કરી અને બધું નિંદામણ સાફ કરી શકાય. તો મિત્રો, આ વાત થઈ ચણાના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની સંપૂર્ણ માહિતી. જો આ વિડીયો આપને ગમે તો અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે ખેતીને લગતા આવા અવનવા વિડીયો હું આપના સુધી લાવતો રહીશ. ફરી મળીશું નવા ટોપિક સાથે. આભાર.